નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. અને લાવ્યો છું તમારી માટે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો થઈ જાવ તૈયાર, કારણ કે આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી ગઈ છે. આખા સત્ર દરમિયાન જે કાંઈ પણ ભણ્યા એ જ્ઞાનને હવે નીચોવાનો સમય આવી ચૂક્યો છે અને હું દિવ્યેશ ઘાડિયા તમારા માટે લાવ્યો છું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો કરીએ ભણવાની શરૂઆત. આજે આપણે ભણીશું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટમાં ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્ન નંબર 5નો જે છે આપણે ભણવાનો છે, અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે પ્રશ્ન 1, 2, 3, 4 ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ આવજો. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 5. 5 કહે છે, વોટ વિલ યુ સે? તમે શું કહેશો ઇન ધ ફોલોઈંગ સિચ્યુએશન? નીચેની પરિસ્થિતિમાં તમે શું કહેશો? અને તમને નીચે જે છે કહેવાય કે સિચ્યુએશન આપી છે અને એક્સપ્રેશન આપ્યા છે બોક્સમાં, બરોબર? યુઝ ધ એક્સપ્રેશન્સ ફ્રોમ ધ ગિવન ધ બ્રેકેટ. કાઉન્સમાં તમને જે છે અલગ અલગ એક્સપ્રેશન આપ્યા છે. અલગ અલગ પ્રકારની પરિસ્થિતિમાં કયા કયા પ્રકારના શબ્દો વાપરશો એ તમારે જણાવવાનું રહેશે. તો હાલો જણાવીએ. યુનિટ નંબર 2. હેમંત હેઝ ગોટ એડમિશન ઇન અ ગુડ સ્કૂલ. હેમંતને સારી સ્કૂલમાં એડમિશન મળી ગયું. વેરી ગુડ કહેવાય ને. અંકિત હેઝ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. અંકિત ક્લાસમાં પહેલો આવ્યો. કોંગ્રેચ્યુલેશન કહી શકો. યોર ફ્રેન્ડ હેઝ સેવ્ડ અ ડ્રાઉનિંગ બોય. તમારા મિત્રએ એક ડૂબતા છોકરાને બચાવ્યો. શાબાશ, બ્રાવો કયો. આઈ થિંક વી શુડ યુઝ ધ મની ટુ હેલ્પ ધ પુઅર પીપલ. મને લાગે છે કે આપણે ભાઈ આપણા પૈસા જે છે ગરીબોને મદદમાં વાપરવા જોઈએ, કે જેને દવાઓની જરૂર હોય. સારો વિચાર છે. વોટ એન આઈડિયા. ધ સ્ટુડન્ટ્સ હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ ઇન ટાઈમ. વિદ્યાર્થીઓએ ટાઈમસર, સમયસર પ્રોજેક્ટ પૂરો કર્યો. ગુડ જોબ, સારું કામ કર્યું. યોર ફ્રેન્ડ સોલ્વ અ ડિફિકલ્ટ પ્રોબ્લેમ. તમારા મિત્રોએ એક ડિફિકલ્ટ દાખલો ગણી બતાવ્યો, એક ડિફિકલ્ટ પ્રોબ્લેમ સોલ્વ કરી બતાવી. એક્સલન્ટ. ચાલો. યુ હેવ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન. કે તમને કોમ્પિટિશનમાં પહેલું ઇનામ મળે છે, પહેલો નંબર આવે છે. વાહ, આઈ કાન્ટ બિલીવ ઇટ. યુ હેવ ફોરગોટન ટુ ડુ યોર હોમવર્ક. તમે તમારું લેસન કરતા ભૂલી ગયા છો. ઓ નો. અલી હેઝ ગોટ અ થીફ. અલીએ ચોર પકડો. શાબાશ. યોર ફાધર ઇન્ટ્રોડ્યુસ યુ ટુ હિઝ ફ્રેન્ડ. તમારા પપ્પા તમારું જે કહેવાય કે ઇન્ટ્રોડક્શન એના ફ્રેન્ડ સાથે કરાવે છે. નાઇસ ટુ મીટ યુ કહી શકાય. યુ હિયર અબાઉટ યોર ફ્રેન્ડ્સ એક્સિડન્ટ. તમને તમારા મિત્રના અકસ્માત વિશે સાંભળવા મળે છે. ઓ ગોડ. ઇન્ડિયા લોસ ધ મેચ બાય 1 રન. ઇન્ડિયા 1 રનથી હારી ગયું. અલ્લાસ. યુ ફોલ ડાઉન વાઇલ પ્લેઇંગ એન્ડ હર્ટ. તમે રમતા રમતા પડી જાવ છો, તમને હાથમાં વાગે છે. આઉચ. અમૃતા ઇઝ ગોઈંગ ફોર એન એક્ઝામ. અમૃતા એક્ઝામ દેવા જાય છે. બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક ભાઈ. ખાલી જગ્યા પૂરો. હાઉ મેની ને હાઉ મચ થી. હાઉ મેની હાઉ મચ વાપરો, ખાલી જગ્યા પૂરો. ગણી શકાશે ને હાઉ મેની, નહીં ગણી શકાય હાઉ મચ. બહુ સિમ્પલ લોજિક છે. ખાલી જગ્યા ગર્લ્સ આર ટેકિંગ પાર્ટ. ગર્લ્સ ગણી શકાય છે હાઉ મેની. ખાલી જગ્યા શુગર વિલ યુ બાય. શુગર નો ગણી શકાય હાઉ મચ. ખાલી જગ્યા બોયસ આર ઇન ધ ક્લાસ. બોયસ ગણી શકાય છે હાઉ મેની. સિમ્પલ. ગણી શકાય તો હાઉ મેની, નથી ગણી શકાતી હાઉ મચ. ગણી શકાય છે હાઉ મેની, નથી ગણી શકાતું હાઉ મચ. હાલો. ખાલી જગ્યા ઇઝ ધીસ પેકેટ ઓફ સ્વીટ. હવે જો ખાલી જગ્યા પછી ઇઝ આવે તરત ફરજિયાત હાઉ મચ જ આવશે. કેમ? કારણ કે એમાં પૈસાની વાત કરી છે. હાઉ મચ ઇઝ ધ પેકેટ ઓફ સ્વીટ્સ. આ પેકેટ ઓફ સ્વીટ, આ મીઠાઈના પેકેટના કેટલા પૈસા હંમેશા શેમાં આવે? હાઉ મચમાં આવે. શેમાં આવે? હાઉ મચમાં જ આવે. પૈસાને ગણી શકાતા નથી સાહેબ. પૈસાને ગણી શકાતા નથી. ગણાય છે એ શું છે? નોટ ગણાય છે, બાકી પૈસા ગણાતા નથી. ખાલી જગ્યા ઓઇલ ઇઝ ધેર. ઓઇલ તો ઓઇલ ને થોડું ગણાય હાઉ મચ. ખાલી જગ્યા બલૂન્સ, ફુગ્ગાઓ ગણી શકાય છે ભાઈ હાઉ મેની. ખાલી જગ્યા મની, મની 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 પૈસા નથી ગણી શકાતા. આ કન્ફ્યુઝન દૂર થઈ જવું જોઈએ. તમે જે ગણો છો ને નોટ ગણો છો, 100 ની 5 નોટ હોય તો 1 2 3 4 5 મગજમાં ગુણાકાર થાય. 100 ગુણ્યા 5 એટલે 500. બાકી 500 ની 1 નોટ હોય તો આ બાજુ 5 સંખ્યા છે, આ બાજુ 1 સંખ્યા છે, મૂલ્ય 500 સરખું છે. નોટ ગણાય છે, સિક્કા ગણાય છે, બાકી પૈસા તો ગણાતા છે જ નહીં. હાઉ મચમાં જ આવશે.
ખાલી જગ્યા બટર ઇઝ ધેર ઇન ધ પેકેટ. બટર માખણ નો ગણી શકાય. ખાલી જગ્યા બુક્સ ડુ યુ હેવ. પુસ્તકો ગણવા પડે ભાઈ, ગણવા પડે, વાંચવા પડે હે ને. હાલો, ખાલી જગ્યા ડેઝ આર ધેર. અઠવાડિયામાં કેટલા દિવસ ગણી શકાય છે. ખાલી જગ્યા મિલ્ક ડુ યુ હેવ. હાઉ મચ. વોટર નથી ગણી શકાતું. હાઉ મચ. રાઈસ એટલે ભાત કાંઈ ગણી ગણી લેવાના હોય. હાઉ મચ. હે સ્વીટ્સ ગણી શકાય છે. હાઉ મેની. ખાલી જગ્યા પછી ઇઝ ધીસ પેકેટ ઓફ બિસ્કિટ. ઇઝ આવ્યું. હાઉ મચ જ આવશે ફરજિયાત. ખાલી જગ્યા ચોકલેટ્સ કેન યુ ઈટ. ચોકલેટ્સ ગણી શકાય છે. હાઉ મેની આવશે. ચલો આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ, જી હા, ધોરણ 8 ના વિદ્યાર્થીઓને મળી શકે છે વિકાસ મૂલ્યાંક લક્ષ્ય અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી. અને જો તમે ધોરણ 9 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ છો તો તમને ધોરણ 9 ની બ્રહ્માસ્ત્ર બેચનું લાઈવ લેક્ચર્સ મળશે. રેકોર્ડેડ લેક્ચર તો મળવાના જ છે. યુનિટ ટેસ્ટ લેવાશે. ધોરણ 9 ના બધા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મળશે. સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવાશે. નેવિગેટર, લાઈવ ચેટ બોક્સ અને આઈએમપી બેચ, આ બધી વસ્તુ તમને મળવા જઈ રહી છે. તો અને બીજું ઘણું ઘણું શું મળશે? તો સાહેબ બીજું શું શું આપવું છે આપણે? ધોરણ 8 ની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ભાઈ એને તો કઈ ઘટવાનું જ નથી. જો તમે ધોરણ 9 ની અંદર આવો ને એટલે પહેલા તો તમને પાઠ્યપુસ્તકના અંદર જેટલા પણ ટોપિક આપ્યા છે, બરાબર, બધા ટોપિકના સંપૂર્ણ સમજૂતી એનિમેશન સાથે જબરજસ્ત પ્રેઝન્ટેશન સાથે તમને ભણાવવાનું છે. અને એ સાહેબ પાછું ગુજરાતી નહીં આપી બધું લાઈવ. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ઈ રેકોર્ડિંગમાં 3 વિષય રેકોર્ડિંગમાં આપી દેવાના છે. બાકી 4 મુખ્ય વિષય આપણા વિજ્ઞાન, સમાજ, ગણિત અને અંગ્રેજી ઈ લાઈવ રહેશે. કોઈ જગ્યાએ નથી મળતા. આ વિષય પણ આપણે આપી દેવાના છે. બીજું સમજૂતી તો આપી દીધી, સ્વાધ્યાય સોલ્યુશન ની પણ ઘણા બધા છે ને, પછી સ્વાધ્યાય માટે સોલ્યુશન માટે બધા ફાફા મારતા હોય. સ્વાધ્યાયના સોલ્યુશન આવી જશે. તમારે સ્વાધ્યાય પોથી આવશે તો એ આવી જશે. પછી ગાલા સ્વાધ્યાય પોથી આવે તો એ આવી જશે. પ્રથમ સત્રાંત પરીક્ષા આવે, સોરી, પ્રથમ પરીક્ષા આવે, દ્વિતીય પરીક્ષા આવે, વાર્ષિક પરીક્ષા આવે, બધા એના સંપૂર્ણ સોલ્યુશન પણ તમને અહીંયા મળી જશે. મેં હમણાં કીધું તું ઘણી વસ્તુ ત્યાં એવી છે જે લખી નથી શક્યા, જગ્યા ઘટી હતી. કારણ કે એમાં નેવિગેટર છે, પછી લાઈવ ચેટ બોક્સ છે, બરાબર, પછી સરસ મજાની આપણી જે ક્વિઝ આવવાની છે, યુનિટ ટેસ્ટ આવવાની છે, એમસીક્યુ ટેસ્ટ આવવાની છે, કેટલું એવું બધું કેટલી વસ્તુ મળી જવાનું છે એડ કરી છે વાત, જે અહીંયા તમને આપણે લખી શકે. કારણ કે આ બોર્ડ પૂરું થઈ જાય, ફૂટી જાય, નાના નાના અક્ષર બધું લખવું પડે, તમને દેખાય નહીં, બરાબર. તો આ બધી જ વસ્તુઓ તમને મળી જવાની છે બ્રહ્માસ્ત્ર બેચમાં. એટલે આવો મોકો ન ચૂકાય. મોબાઈલ નંબર ભૂલાય નહીં. હા, 7046222254 સ્ક્રીન ઉપર તમને દેખાતો જશે, જોઈ શકો છો અહીંયા. રેડી? તો એ નંબર ઉપર ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો, કાંઈ પણ મૂંઝવણ હોય તો. રેડી? કમ્પ્લીટ. અને 8મા ધોરણના વિદ્યાર્થીઓ તમારા માટે જો દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર એ પણ સોલ્યુશન સાથે તૈયાર છે. અસાઇનમેન્ટ અમારા દ્વારા તૈયાર કરેલું મોસ્ટ એમપી અસાઇનમેન્ટ તૈયાર છે. અને વિકાસ પરીક્ષા છે અસાઇનમેન્ટ તો છે જ તેને. તો હવે મૂંઝાવાનું કરો બંધ, આવી જ જાઓ. હા, 5C કહે છે મેક સેન્ટેન્સ, વાક્ય બનાવો આ શબ્દોની મદદથી. હાલો, માર્કેટ વેજીટેબલ્સ, આ બે શબ્દોનો ઉપયોગ થવો જોઈએ અને એક વાક્ય બનાવવાનું. સિમ્પલ. માય મધર ઇઝ બાઇંગ વેજીટેબલ્સ ફ્રોમ ધ માર્કેટ, મારા મમ્મી માર્કેટમાંથી શાકભાજી ખરીદે છે. પ્લે ઇન ધ રેન, ઇલ, રીના વોઝ પ્લેઇંગ ઇન ધ રેન, કે રીના વરસાદમાં રમતી હતી, ધેરફોર શી ઇઝ ઇલ, તેથી તે બીમાર પડી ગઈ. હેપી ઇન ધ ફર્સ્ટ પ્રાઇઝ, આઈ એમ વેરી હેપી બીકોઝ આઈ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્લાસ. ફ્લાઇંગ કિટ્સ ટેરેસ, પતંગ ચગાવો ધાબા ઉપર. ધ ચિલ્ડ્રન આર ફ્લાઇંગ કિટ્સ ઓન ધ ટેરેસ. શોપકીપર, નોટબુક્સ, શોપકીપર જે છે એ નોટબુક વેચી રહ્યો છે. અમ્બ્રેલા અને રેઇન, વી મસ્ટ યુઝ અમ્બ્રેલા ઇન ધ રેઇન, આપણે વરસાદમાં છત્રી વાપરવી જ જોઈએ. ટીચર ગ્રામર, ધ ટીચર ઇઝ ટીચિંગ ગ્રામર ઇન ધ ક્લાસ. લાઇબ્રેરી, રીડ બુક્સ, સ્ટુડન્ટ્સ ગો ટુ લાઇબ્રેરી ટુ રીડ ધ બુક્સ, વિદ્યાર્થીઓ લાઇબ્રેરી જાય છે પુસ્તકો વાંચવા માટે. ચાલો હવે આગળ વધીએ એની પહેલા રાઇટ અબાઉટ 6 સેન્ટેન્સ, 6 વાક્ય લખવાના છે. રેડી? કોઈ પણ એક વિષય. એકચ્યુઅલી છે નિબંધ છે, કેટલાનું નિબંધ છે, પેરેગ્રાફ રાઇટિંગ છે. તો બધા નિબંધો તમારા માટે સોલ્વ કરીને તૈયાર છે, બધાના જવાબ લખ્યા છે. માય ફેવરેટ ફેસ્ટિવલ, મારો પ્રિય તહેવાર. તો મેં હોળી વિશે નિબંધ બનાવ્યો છે. તમારે તમારા પ્રિય તહેવાર વિશે, દિવાળી વિશે, ઉત્તરાયણ વિશે નિબંધ બનાવવો હોય બનાવી શકો છો. ચાલો. Holi comes in the month of the March. It is a colorful festival of the Hindus. It is celebrated with the great joy all over the country. This festival is celebrated in honor of Prahlad's victory over Holika. It is the victory of good over evil. On the day of Holi, a big fire is lighted in the evening. People worship the holy fire with flowers and coconuts. Some people observe a fast on that day. They break their fast after worshipping the holy fire. The day after Holi is celebrated as Dhuleti.
It is a festival of colors. People play with colors on that day. People sprinkle gulal or colored water on one another. They dance and sing, and or the beat of the drums. People have a lot of fun on that day. સવાલ છે બીજો, સ્પોર્ટ્સ આઈ લાઈક ધ મોસ્ટ, મારી પ્રિય રમત. તો ભાઈ માય ફેવરેટ ગેમ ઇઝ ક્રિકેટ. તો ક્રિકેટ જે છે આઉટડોર ગેમ છે. ઇટ ગિવ્સ હેલ્થી એક્સરસાઇઝ ટુ ધ બોડી. ધ ગેમ્સ ઓફ ક્રિકેટ મેક્સ અ પ્લેયર વોચફુલ, ક્વિક એન્ડ એલર્ટ. Cricket is called democratic game because players come from different big background. Our cricket team consists players of different states and thus speak different languages. Cricket develops the spirits of equality, brotherhood, and sportsmanship. It is a favorite game of people all over the world. Cricket is known as a gentleman's game. It requires discipline, character, honesty, selflessness, and team spirit. Therefore, it is my most favorite game. ત્યારબાદ ત્રીજો નિબંધ છે વિઝિટ ટુ અ માર્કેટ. માર્કેટની મુલાકાત. મુલાકાત હંમેશા કયા કાળમાં લેવાની હોય? ભૂતકાળમાં. મુલાકાત લીધા પછી તમે લખી શકો હે ને. Yesterday morning I went to the market with my mother. It was a crowded place. ભીડ ભાડવાળી જગ્યા હતી. There were vegetables vendors with their carts. They were crying out the prices of the vegetables and fruits. There were hawkers selling things like crockery, plastics, and toys. A cobbler had set up his small stall in the corner of the market. There were shops selling household things like kitchen utilization and buckets. There were grocery shops, stationery shops, clothes shops, and the shops selling sweets. It was very difficult to walk in the market. There was a traffic jam because of the overcrowded road. The beggars harassed the people, and some cows were sitting in the middle of the road. There was a noise and chaos everywhere. ઘોંઘાટ જ હતો બધી જગ્યાએ. ચાલ, visit to a garden. ગાર્ડનની મુલાકાત. The Parimala garden is the biggest garden in our town. Last Sunday evening, I visited the garden with my friends. There were many hawkers and balloon sellers at the gate of the garden. There were many big shady trees in the garden. Birds were chirping sweets on their trees. There were flower plants too. There were many colorful butterflies among the flowers. The children were playing on the swings and slides. Some children playing cricket, while some others were playing hide and seek. Parents were sitting on the lawns. Some old people were sitting on the benches and relaxing. There was a beautiful fountain in the middle of the garden. We sat near the fountain. Many people were taking an evening walk in the garden. We enjoyed ourselves in the garden. પછી છે પાંચમું ધ રિપબ્લિક ડે, પ્રજાસત્તાક દિનની ઉજવણી. ચાલો કરીએ. The new constitution of the free India, આઝાદ ભારતનું નવું બંધારણ was adopted on 26 January 1950. Thus, India became a republic that day. So we celebrate our Republic Day. It is our national festival. It is a public holiday. The Republic Day is celebrated with great joy. The president, એટલે કે રાષ્ટ્રપતિ જે છે, unfurls the national flag. રાષ્ટ્રધ્વજને લહેરાવે છે. After the national anthem, રાષ્ટ્રગાન પછી, there is a march past, એક રેલી ઉજવાય છે by armed forces, સેના દ્વારા. There is a long processions of the floats from different states. School children present a variety of drills and dances. Thousands of people gather to see the Republic Day parade in Delhi. We see it on TV. The national flag flutters atop all the government offices and other buildings. The Republic Day is also celebrated in schools and colleges. All important buildings are illuminated as night. People brushed crackers to celebrate the Republic Day. ત્યારબાદ પોસ્ટમેન, ટપાલી વિશે છે. Postman is a familiar figure, આપણા માટે જાણીતી વ્યક્તિ છે. He wears a uniform, carries a bag on his shoulder. He is full of letters, money orders, and parcels. The postman goes to the post office early in the morning. He sorts the letters, then he begins his daily round. The life of the postman is full of hardship. Whatever the season, the postman never fails to deliver the post. He goes up and down to the states, but he does not complain. People wait eagerly for the postman. He brings news from friends and relatives. He makes people happy. Of course, sometimes he brings some sad news also. But the postman is a very important and useful public servant.
વી મસ્ટ બી થેન્કફુલ ટુ હિઝ હમ્બલ સર્વન્ટ. હવે હાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણની બધી અપડેટ જે છે મેં વોટ્સએપ ગ્રુપમાં જે છે સૌથી પહેલા મૂકતા હોઈએ છીએ. તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે હું ધોરણ 8ના વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટને પૂર્ણ કરું છું. પણ આ કોઈ પૂર્ણ વિરામ નથી, બસ આ નાનકડો એવો અલ્પ વિરામ છે. આવા સરસ મજાના કન્ટેન્ટવાળા વિડીયો જે છે હું તમારા માટે લાવતો જ રહેવાનો છું. તો આપણી ચેનલમાં જોડાયેલા જો. આપણી ચેનલમાં જોડાવા માટે જે છે જરાક સબસ્ક્રાઇબ બોક્સ આપ્યું હશે, ક્લિક કરી નાખો અને જોડાઈ જાઓ આપણી ચેનલમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર તો આપ્યો જ છે, 7046222254. ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરી શકશો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો. ચેનલમાં નવા હો તો જરાક ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, ભૂલતા નહીં. ચાલો મળીએ ને વહાલા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.